તો કમોસમી વરસાદમાં ખેત પાકોને થયેલ નુકસાની મુદ્દે કોંગ્રેસ આક્રમક છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દોધાતે વિડીયો મેસેજ જાહેર કર્યો। જિલ્લાના કોઈપણ ગામમાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને કરી છે અપીલ। ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે તેવું કહ્યું છે। ખેડૂતોને રોડ પર આવીને અવાજ ઉઠાવવા માટે અપીલ કરી છે। આગામી 3 તારીખથી કોંગ્રેસ દ્વારા જિલ્લામાં વિરોધ ધરણાનો કાર્યક્રમ પણ યોજાશે। ખેડૂતોની નુકસાની મુદ્દે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે। સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। તો ખેડૂતોની સહાય મુદ્દે રાજકારણ ગરમાયું છે। ખેડૂતોની સહાય અને પાક નુકસાની મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને છે। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નિવેદન છે। ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે કોંગ્રેસ। ઓનલાઈન સર્વે ન કરાવવાની કોંગ્રેસની અપીલને ગણાવી છે હાસ્યાસ્પદ। રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે। ખેડૂતોને પૂરતી સહાય મળશે। પછી પ્રતાપભાઈ દોધાતે એવું નિવેદન કરેલું છે કે ખેડૂતોએ સર્વેમાં સાથ ન આપો। આ એક હાસ્યાસ્પદ વાત લાગે છે। ખેડૂતોને સહાય જ્યારે સરકાર ચૂકવવા માટે મોટું મન રાખીને ખેડૂતો માટે મોટું મન રાખીને કાર્ય કરી રહી છે ત્યારે આવા મુદ્દા લઈને એમને ઉશ્કેરવા ન જોઈએ। ખેડૂતોને અમારી વિનંતી છે ખેડૂતોને જે સર્વે થઈ રહ્યું છે એમાં સાથ સહયોગ આપે અને સરકાર મોટું મન રાખીને એક પણ ખેડૂતને એમાં તારવવાનો નથી। દરેક ખેડૂતોને સહાય મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તત્પર છે। તો ભાવનગરમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। તળાજા તાલુકાનું નવી કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તળાજા નદીના પાણી ફરી વળ્યા છે। આખું ગામ સંપર્ક વિહોણું થયું છે અને આપ જોઈ શકો છો કમર ડૂબ પાણી છે ને એ પણ વહેતું પાણી છે। નદીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થઈ ગયો છે પાણીમાં। ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ ઘરે તો જવું ને, કામ માટે પણ નીકળવું પડે છે બહાર, તો જેના કારણે આ જ વહેતા પાણીમાંથી તેઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ગ્રામજનો જીવને જોખમમાં મૂકીને આ રીતે કોઝવે પાર કરી રહ્યા છે। તળાજી નદી પર બ્રિજ બનાવવા માટે સતત માંગ થઈ રહી છે, પરંતુ એ માંગ પૂરી નથી થતી અને આ રીતે ગ્રામજનોએ જીવને જોખમમાં મૂકવો પડે છે। તો કમોસમી વરસાદનો કહેર, કારણ કે જે સિસ્ટમ હતી, જે ડિપ્રેશન સર્જાયું હતું અરબી સમુદ્રમાં, તે નજીક આવ્યું છે। ખાસ કરીને સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વચ્ચે આ જે સિસ્ટમ છે તે ટકરાઈ રહી છે। તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી। 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે। નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી બહેનોને ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે। તો ભાવનગરમાં કમોસમી વરસાદનો કહેર આપ જોઈ શકો છો। અરબી સમુદ્રની સિસ્ટમ કઈ રીતે આફત લાવી છે। એક તરફ કુદરતની આફત છે અને બીજી તરફ તંત્રની એટલા માટે કારણ કે ગ્રામજનો કહી રહ્યા છે કે અમે અહીંયા પુલ બનાવવા માટે માંગ કરી, પરંતુ એ સંતોષાઈ નથી। અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, એક તરફ કુદરતનો કહેર છે, બીજી તરફ તંત્ર સામે પણ લોકોનો રોષ। જી ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 1 વીકથી એટલે કે 7 દિવસથી વધુ ના સમયથી ભાવનગર શહેર સહિત જે જિલ્લામાં અવિરત વરસાદ છે તે પડી રહ્યો છે અને તેને લઈને ખેડૂતો અને સ્થાનિકો પણ પરેશાન છે। ત્યારે તળાજા તાલુકાની જે નવી કામરોડ છે ત્યાં પ્રશાસન સામે પણ રોષ છે તે ફાટી જવા સામે આવ્યો છે અને તેની જે તારાજી છે જે ખેડૂતોના ખેતરોમાં થયેલી તેને લઈને પણ રજૂઆતો કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો જે કોઝવે પર જે પુલો બનાવવામાં આવેલા હોય છે, જે બ્રિજો બનાવવામાં આવેલા છે, તે છેલ્લા 4 દિવસથી બ્રિજ પર હજી પણ પાણી પસાર થતું હોય અને તેને લઈને ગામમાં અંદર આવી ન શકાય કે ગામમાંથી બહાર ન નીકળી જાય અને ગામના લોકોને બહાર નીકળવું જે મુશ્કેલ બની રહ્યું છે। ચોક્કસ કહી શકાય કે જે તળાજીયા નદી છે તે 2 કાંઠે થઈ છે, ત્યારે આ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને તેને લઈને હાલ નવી કામરોડી ગામ છે તે સંપર્ક વિહોણું થતા
ઇમરજન્સી સેવાઓ પણ ખોલવાઈ છે. એટલે તંત્ર અને પ્રશાસક સામે લોકોને મદદ પહોંચે તે માટે લોકો તેવી માંગ કરી રહ્યા છે. જેને હાલ શું પરિસ્થિતિ છે ભાવનગરમાં અલગ અલગ જે તાલુકા છે તેની? જી ચોક્કસ, આજે વહેલી સવારથી જ તે શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ છે તેવું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોરના સમયમાં એટલે કે હાલ કરંટના સમયમાં તે શહેરમાં છે તે ઉગાડ જોવા મળ્યો છે. ત્યારે પંથકોના અમુક વિસ્તારોમાં છે તે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જી આપનો આભાર.